સદગુરુ ભગવાન શ્રી વાલરામ પ્રાગટ્ય શતાબ્દી સત્કર્મ શૃંખલાની કડીરૂપે મહોત્સવ અંતર્ગત પૂજ્ય સંત શ્રી હરિદાસજી મહારાજની પ્રેરણાથી મોટી ભાડઈ ગામે ભાવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું છે. શ્રી મોટી ભાડઈ ભાનુશાલી મહાજન એવં યુવક મંડળ તેમજ સમગ્ર કંઠીપટ ભાનુશાલી મહાજનો આયોજિત તથા શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ, શ્રી કચ્છી ભાનુશાલી દેશ મહાજન તેમજ શ્રી અખિલ ભારતીય હરિઓમ પરિવારના સથવારે નવનિમિત્ત ઓધવધામ મધ્યે ભગવાન વાલરામેશ્વર મહાદેવ, શ્રી હિંગલાજ માં, શ્રી ઉમિયામાં, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી ઓધવરામ, ભગવાન શ્રી વાલરામ મૂર્તિનો ભાવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 10, 11 અને 12 ડિસેમ્બરના યોજાનાર છે, જેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યું છે. આ ત્રિદિવસીય પાવન પ્રસંગે સમસ્ત વિશ્વ સનાતન સમર્પિત મિત્રો તથા ભગવાન ઓધવરામ, ભગવાન વાલરામ પ્રેમીઓને પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવાયું છે. હર્ષદ દયાળજી ગજરા, ભાડઈ ભાનુશાલી મહાજન, ભાડઈ ભાનુશાલી યુવક મંડળ મુંબઈ, 11 અને 12 ડિસેમ્બર 2025 ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને એન નિમિત્તે ઓધવજોત અસલ્ફા ઘાટકોપરથી તારીખ 3 તારીખ જો પ્રસ્થાન करेने અને गुजरातच्या सर्वे ओधवधाम અને गुजरातच्या रस्ते में अचिंदल જેટલા બી પાંજા ભાનુશાલી કોઈ બી જો કો ગામ અહીં એની મેં અને તે સિવાય કચ્છ જા ટોટલ ઓધવધામ અને કચ્છ ભાનુશાલી પરિવાર અને કડવા પાટીદાર પરિવાર અને કંઠીપટ સમસ્તથી ભ્રમણ કરે અને તારીખ 12/2025 સવાર જો 8:30 વાગે એન જોતથી દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમની શરૂઆત કરી બહુ તો એ જોત લગભગ આજથી 125 વર્ષ પહેલાં ઓધવરામજી મહારાજ પ્રગટાવ્યા હતા તો એન જોત દ્વારા કાર્યક્રમની શરૂઆત કરી બહુ અને એન દરમિયાન કાર્યક્રમ દરમિયાન બપોરે 3 વાગે પાંજે જલયાત્રા જો પ્રોગ્રામ અને સાંજો મહારાસ કચ્છ અને ભારતભરમાંથી પાંજી માતાઓ અચી કરે ને ઓધવરાસ કરી દઉં તો પાંકે એન્જો બી લાવો ગને જો તારીખ 11/12/2025 એન જો વૈદિક કાર્ય પૂરો દી ચાલુ रहंदो अन सिवाय भी पंहिंजो संध्या पाठ અને भजन कीर्तन जो कार्यक्रम चालू रहंदो અને रात जो महासंतवाणी जो कार्यक्रम है तन कार्यक्रम निमित्ते कार्यक्रम में देवराज गढ़वी અને પાંજા गोपाल साधु અને जीतू भानुशाली साहित्यकार श्याम गढ़वी ये पाके मौज कराइंदा तो एन कार्यक्रम में भी मणि के लाभ गणला અને બહોળી સંખ્યા में अचेला करे भाडई भानुशाली महाजन અને समस्त कंठीपट हरिओम परिवार અને देश महाजन અને समस्त विश्व सनातन औधव प्रेमियों विश्व सनातन प्रेमियों आके आह्वान करे तो वधु में वधु संख्या में हाजरी दूँ अने अचो तारीख 12/12/2025 12:39 विजय मुहूर्ते भगवान जी स्थापना करीबो तो त्यार पण बहुड़ी संख्या में लगभग 2000 जेटला पांजा औधव प्रेमी मळे हाजरी दींदा तो ओंडी पे ओन कार्यक्रम जो वधु में वधु लाभ गणो एड़ी मणी के सर्व अपील है अने मळे साथे मळी औधव प्रसाद गणो औधव महाराज अने भजन मणी जो लाभ गणी करे ने कार्यक्रम के दीपायूं साथे पांजा रघुवीर सिंह जाडेजा हिंदू युवा संगठन पांजा हाजर है अने एनी के हेरज पत्रिका डनी है कोलाजी पांजा पेंजाई तो पत्रिका भी नते स्वीकार्यो पण एकड़ो पाके करनु ज खपे भाव हुए पांजो एटले पाके करनु खपे तो साथे हमेशा जोड़ायेला जई पांजे कार्यक्रम में तो ठीक है पण साथे तन मन अने धन थी जोड़ायेला तो एनी जो भी लावो गणबो साथे ज हुंदा अने साथे रही करे ने मौज कराईंदा। हमणा भाडई गामना इतिहास में आटलो मोटो जे उत्सव कहेवाय उत्सव नहीं पण महा उत्सव मारी उमर तो नानी छे पण अमारा गामना जे क्षत्रिय समाजना वडीलो छे अमारा भानुशाली समाजना वडीलो छे बीजा अपना विष्णु समाजना वडीलो छे एमनी साथे सतत ज्यारथी आ कार्यक्रमनी तारीख आवी त्यारथी अमे संपर्कमां छीए तो एमना कहेवा प्रमाणे आटलो मोटो उत्सव भाडई गामना आंगणे प्रथम वखत थई रह्यो छे अने नाना मोटा भाईओ बहनों वडीलो माताओ बधा एक ज वात जय ओधवराम जय ओधवराम जय ओधवराम संपूर्ण भाडई नहीं
આ જે અમારો માંડવી તાલુકો છે, હું તો કહું છું સમગ્ર કચ્છમાં એક જ ઓધોમય વાતાવરણ છેલ્લા 8 દિવસથી છે. છેલ્લા 8 દિવસથી સતત અહીંયા સવાર સાંજ આજુબાજુના ગામડાના જે અમારી સાથે આ કંઠીપટના ભાનુશાલી મહાજનો જે અમારી સાથે સંકળાયેલા છે, એ બધા મહાજનોના 50થી 100 જણ સવાર સાંજ અહીંયા આવે છે કાર્યક્રમની તૈયારી રૂપે. અને આ ભાડઈ ગામના જે દ્વારે આ ઓધોધામ બન્યું છે, એમાં અમારા જે ભાડઈના જે વૈષ્ણવ સમાજ છે, ક્ષત્રિય સમાજ, પછી રાજગોર સમાજ, બાવાજી સમાજ, બધા સમાજો અમારી સાથે રહી ને આ ત્રિદિવસીય કાર્યક્રમ ભવ્યાતિ ભવ્ય રીતે કેમ થાય એની તૈયારીમાં છીએ. ને અમે છેલ્લા 7 દિવસથી સવારની સાંજ ક્યારે થાય છે ને સાંજની રાત ક્યારે થાય છે અમને ખબર નથી, એવા ઉત્સાહમાં છીએ. બીજું એવી રીતે હર્ષદભાઈએ જે જણાવ્યું કે ફક્ત ભાડઈનું ગૌરવ નહીં, પણ હું તો કહું છું કે સમસ્ત ગુજરાતના ગૌરવ એવા અમારા પોતાના જ ભાઈ શ્રી રઘુવીરસિંહ જાડેજા, હિન્દુ યુવા સંગઠન ભારતના પ્રમુખ, એ પણ જ્યારથી અમારું આ કાર્યની અમે શરૂઆત કરી છે ત્યારથી સતત એમના વ્યસ્ત કાર્યક્રમોના વચમાં પણ આ કાર્યક્રમ માટે અમારા માટે સમય કાઢી અને અમારા સંપર્કમાં છે. આ કાર્ય દરમિયાન જ્યાં જ્યાં એમની અમને જરૂર પડી હતી તો એમના દ્વારા એક જ ફોન દ્વારા એ કાર્ય બધા પૂર્ણ થયા છે. ને હવે તો એ કહે છે કે હવે 5 દિવસ સુધી હું ભાડઈ છોડીને ક્યાં જવાનો જ નથી. બોલો સદગુરુ ભગવાન કી જય. બિલકુલ, ખૂબ જ હર્ષની વાત છે કે જે આ આયોજન મોટી ભાડઈ મધ્યે ભાડઈ ભાનુશાલી મહાજન દ્વારા જે થઈ રહ્યું છે એ અભૂતપૂર્વ છે. ભાડઈ ગામ છે, ખૂબ જ નાનું ગામ છે, અને આ ગામમાં જ્યારે સમસ્ત હિન્દુ સમાજ એક સંપ થઈ અને રહેતો હોય અને એના આંગણે, હું એમ કહીશ કે સમસ્ત ભાડઈના આંગણે મહારાજ શ્રી ઓધવરામ મહારાજ અને વાલરામ મહારાજ, આ બંને વિભૂતિઓ આપણે થોડુંક ઇતિહાસમાં પણ જઈએ તો સમાનતા, સમરસતા અને સામાજિક એકતાના જે ભાવ સાથે જે તે સમયે આ હસ્તીઓએ, આ મહાપુરુષોએ કાર્ય કર્યું, એ કાર્ય ક્યાંક ને ક્યાંક આ ભાડઈમાં જે નવનિર્મિત મંદિર ઓધવરામ મહારાજનું બની રહ્યું છે, હજી મૂર્તિની સ્થાપના નથી થઈ, પણ ભાવ અત્યારથી દેખાઈ રહ્યો છે કે ભલે વ્યક્તિ આપણી વચ્ચે હાજર ન હોય, પણ જે વ્યક્તિના કાર્યો છે એ કાર્યો થકી સમાજ યુગોથી એ કાર્યોની પ્રેરણા લે છે, અને એ પ્રેરણા ભાડઈમાં પણ દેખાઈ રહી છે. તમે જુઓ છો કે કઈ રીતે ભાડઈના ગ્રામજનો એકબીજા સાથે મળી અને આ કાર્ય કઈ રીતે ઉચ્ચ બને, આ કાર્ય કઈ રીતે શ્રેષ્ઠ બને, અને આ કાર્ય કઈ રીતે અભૂતપૂર્વ બને એના માટે લાગેલા છે. ત્યારે સમસ્ત ભાડઈ ભાનુશાલી મહાજનને તો ખૂબ ખૂબ અભિનંદન છે, કારણ કે સનાતન સમાજનો આ કાર્યક્રમ છે અને 18 વર્ણને બધાને આવકારવામાં આવ્યા છે. માત્ર ભાડઈ ગામ પૂરતું નથી. તમે હર્ષદભાઈનું, નરેન્દ્રભાઈનો બંનેનો તમે ઇન્ટરવ્યૂ જે રીતે સાંભળ્યા, અમારા વડીલ ભાઈલાલભાઈ અને બધા જ, એમનું એમ જ કહેવું છે કે દરેક વ્યક્તિ આ કાર્યક્રમમાં પધારે, અને ઈશ્વર માટે તો કોઈ નાનું મોટું હોઈ ન શકે. ઈશ્વર દરેકમાં છે, અને દરેક વ્યક્તિ જ્યારે ઈશ્વરના છે ત્યારે આ કાર્ય ત્રિદિવસીય 10, 11 અને 12 એ ભાડઈ માટે તો અભૂતપૂર્વ બનશે જ, પણ જેટલા લોકો આ કાર્યક્રમમાં સંમેલિત થશે એના માટે અને એની આવનારી પેઢીઓ માટે પણ આ કાર્યક્રમ યાદગાર બની રહેશે. અને આપના માધ્યમથી સમસ્ત કચ્છ અને ગુજરાતની જનતાને અહીંથી, સમસ્ત સનાતન સમાજને અહીંથી હાર્દિક આહવાન છે કે આવો, સમાનતા, સમરસતા અને એકતાનો જે ભાવ લઈ અને આ મંદિર બની રહ્યું છે, ઓધવરામ મહારાજ, વાલરામ મહારાજની જે કાર્યોની સુવાસ છે, ચોક્કસથી જો એકવાર તમે આ ધામમાં પધારશો તો એ મહાપુરુષોએ શું કાર્ય કર્યું હતું એ સમયમાં, કઠિન સમયમાં, એ વર્તમાનમાં પણ આપને દેખાશે. ફરીવાર આ કાર્ય સાથે જોડાયેલા તમામ મારા ભાઈઓને, વડીલોને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ કે આપના દ્વારા
કચ્છના દરેક ગામમાં આવા ઓધવધામ બને અને ઓધવરામ મહારાજના કાર્યોની સુહાસ જન જન સુધી પહોંચે એ જ મારી શુભકામનાઓ અને આપ બધા પાસેથી અભિલાષા. જય શ્રી રામ. जय उदोराम हम कच्छी में बोल दो तारीख 2 तारीख 11 અને તારીખ 12 ડિસેમ્બર જો પા उदोराम धाम वडी वाड़ी ते उत्सव અને इनके महोत्सव बनाई दोसी एड़ी मुझी भावना श्री सिंधी भानुशाली मस्त महाजन के आऊं वडी वाड़ी वती महाजन तरफ थी इन्हीं के हिकिड़ो आमंत्रण दिया तो वडे में वडी संख्या घनी करे अने वडी वाडई ते बापा जे चरणे अचे एरी बापा वटे प्रार्थना. जय भगवान. जय भगवान.